કોઈની આશા મને 5 રૂપિયાની મને આશા નથી મારા કુટુંબમાં કે મારી હારીમાં. ઘણાય છે, કુટુંબમાં છે, માવતરમાં છે, પણ કોઈનું નથી અત્યારે. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને સુરતમાં એક એવા દાદી પાસે આવ્યા છીએ કે જે ખૂબ જ ઘણો બધા સંઘર્ષ કરી અને ઘણી બધી તકલીફો સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે. દાદી સાથે વાત કરી કે તેમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને 2 વર્ષ પહેલાં દાદાનું અવસાન થઈ ગયું છે અને દાદી ખૂબ જ તકલીફો સાથે ઘણા બધા સંઘર્ષો સાથે પોતાની જિંદગી જીવી રહ્યા છે. તો દાદી સાથે આપણે વાત કરી કે દાદીને શું શું તકલીફો પડે છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. મારું નામ નરેશભાઈ છે. તમારું નામ? મારું નામ પ્રભાબેન ધનજીભાઈ વાઘેલા છે. અને મેં તમારા દાદાની ખૂબ ઓપરેશન કરાવ્યું, બધું કરાવ્યું, પણ એને પલંગમાં થયા 4 વર્ષ રહ્યા, પથારીમાં સંડાસ પેશાબ બધું. મારો છોકરો કરે, સવારે નવરાવે, ધોવરાવે, બધું સેવા ખૂબ કરી, પણ તો બી હવે સેવા દવાખાને લઈ ગયા. આજે કેટલો રૂપિયો વાહે બગાડ્યો. મને કોરોના થઈ ગયો તો બી કેટલો રૂપિયો લોકેરો, પણ કાંઈ હવે પૈસા હોય તો આપણે બધું કરી શકીએ. પૈસા વગર હું કરી શકીએ ભાઈ. અને ઘર એકદમ જ ગરીબાઈ છે મારે, એટલે બધું કરવું પડે. એટલે મેં બધાને કીધું ભાઈ કોઈ મને સહાય કરે એવું હોય તો મને કહો, આપણે જે આપણને મળે એ એટલું આપણું ગુજારું આગળ હાલે છે. પણ કોઈ મારું કાંઈ ધ્યાન ન દીધું ભાઈ. મેં માવતરમાં કોઈની આશા મને 5 રૂપિયાની મને આશા નથી મારા કુટુંબમાં કે મારી હારીમાં. કોઈની નહીં. જમાઈએ કીધું હવે કાલે દીકરીનું હું લઉં તો કાલ સવારે જમાય તો એમ કહે કે તારે મારે મેં આપ્યું. કીધું નહીં, આપણે નથી જોતું. દીકરી તો બી લઈ આવીને દે કે મમ્મી હાલે તો મેં રોડું. પછી મેં છોકરાને કીધું બેટા તું કામે લાગી જા, શીખી લે. ભણવાનું છોડી દીધું ને કામે લગાડી દીધું. શું કરું? નાની ઉંમરમાં દીકરાને કામે લગાડી દીધું. હું કરું પણ ભાઈ હવે ટકે હાલો 3 ટાઈમનું ખાય, પણ 2 ટક તો ખાવા તો જોઈએ ને, 2 રોટલી તો. સાચી વાત. એવી પરિસ્થિતિ હતી તો મારા દાદાએ કોઈ કામ જ નહોતું કર્યું. તો મારા દાદાને શું થયું? દાદાને ગોળાનું ઓપરેશન કરાવ્યું, પછી પડી ગયા બાથરૂમમાં 2 વાર, તો પગમાં પ્લેટ ન ખાવી. અને અહીંયા બધા કે ઓલાનું કાર્ડ આયુષ્માન કાર્ડમાં થાય. અમે અહીંયા રહેતા નહોતા તો અમારી પાસે આયુષ્માન કાર્ડ નહોતું. તો હવે બધાની પાસેથી ભીખ માંગીને મેં 1.5 લાખનો ખર્ચો કર્યો ભાઈ દવાખાને. એમાં જો પાછળ તોય જ મેં 4 વર્ષ એને પથારીમાં રહેવા દીધા. કોઈ વસ્તુની કમી નથી રાખી. આ કરું તો કોક એમ ક્યાંય લઈ જાઓ તો ત્યાં લઈ જાઓ. મારા છોકરાએ માથે કરજો કરી અને એને બાપની સેવા કરી, પણ તોય નો બેસે ને અંતે મરી ગયા. અને લેનું તો હવે આપણે દેવાનું. સાચી વાત છે. જેના લીધા હોય એને તો દેવા જ પડે ને. એટલે એ પોઝિશન છે ભાઈ મારી, બીજું કાંઈ નથી. આ મકાનમાં રહું છું, આ મકાન મારું નથી, ભાડે છે. અને કામ શીખવા જાય ને એની બેન બિચારા વયા ગયા દિલ્હી. આ મકાન એનું છે. તે કે તમ તારે રહ્યો ભાડું, હું તમ તારે તમારે થાય ત્યારે બધું એનું છે. મારું કાંઈ નથી. મારું ગાડલું 3 ટકિયા છે, બીજું કાંઈ નથી. મારું કાંઈ નથી. સારી વાત કહેવાય કે બેને વાપરવા એનું મને આપ્યું. હું તો કહું જી ભગવાન એનું સારું કરે ને ભવિષ્યમાં આ મારો કાટું કાઢ્યોનો ગણ હું ક્યારેય નહીં ભૂલું ભાઈ. સાચી વાત છે. તો પછી દાદી ક્યારે એવા દિવસો આવે કે ખાધા પીધા વિનાનું રહેવું પડે? નહીં, પણ મારે એનો શેઠ છે ને, શેઠની બેન બહુ સારી ને શેઠે સારા છે. એના કામે જાય ને એના શેઠ બહુ સારા છે. કે આપણને જો કાંઈ બી વસ્તુ એમ કે કાંઈ મૂંઝાતા નહીં તમ તારે વસ્તુ ઘરે આવીને લેતા આવે દઈ જાય. હું કોઈ નહીં ભાઈ તો કે નહીં, કે તમે મારી માં ઠેકાણે છો. એના શેઠે બહુ ધ્યાન રાખ્યું આપણું અત્યારે બધું. હા, કપડાં બપડા લઈ મારા છોકરાને મને ખોટું ન કહેવાય. આપણે એ નથી તો ઉપરવાળો જોવે છે ભાઈ. આપણે ભગવાન તો જોવે છે બધું. આપણે સાસુ કરીએ ખોટું. એના પપ્પા મરી ગયા હતા, દાદામાં બી પૈસાનું સાથે નહીં આપ્યું અમને કે તમે દાદાનું 12મું કરો ને તિથિ કરો. એની મારે કોઈ ઘરનું કોઈ બીજા કોઈ પૈસા હતા જ નહીં. ત્યાંથી હોય ભાઈ, રૂપિયો નથી અત્યારે. ભાડું 4 મહિનાનું બાકી છે. શું કરું ભાઈ? હવે ભાઈને કીધું ભાઈ ભણવાનું છોડી દે કે કામે લાગી જાય. હવે હું કરું ઘડી એક સાડીને મને 50 પૈસા આપે ઘડી કરવા જાવ એમાં. તો એમાં શું આવે? તમે 100 સાડી કરો તો 50 રૂપિયામાં આવે. 50 રૂપિયામાં શું આવે? તમારું દૂધની થેલી એક આવે. બરોબર છે. એટલે આપણે શું કરવું એમ થશે આપણને. ક્યારેક એકદમ મૂંઝાઈ જાય. એમ થાય કે આપણે કોની વાત કરવી? કોકને કહીએ તો કે દુઃખ તો બધાને આવે. દુઃખ સુખનું બધા કે દુઃખમાં કોઈ ભાગ નથી લેતું અત્યારે. ક્યારેક ક્યારેક એવું થઈ જાય. એને રડોમાં દાદી ક્યારેક ક્યારેક બહુ
બહુ આપણા ઘરના હોય તો બી કોઈ પૂછતું નથી કાલે 5 રૂપિયા તું રાખા લે તાર મારે ન જોતા હું તને સહાય કરું છું. નહીં, બહુ દુઃખ કાઢ્યું ભાઈ. એટલે સગા સંબંધી કોઈ મદદ કોઈ નથી? નહીં, કોઈ નહીં. આપણે ઘરે બધા જોવા આવશે પણ જોઈ જા કેમ કરે છે, શું કરે છે. કોઈ તમને એમની 10 રૂપિયા 5 રૂપિયા, હું 2 રૂપિયા નહીં દે. ભગવાન બાપના દુશ્મની નહીં દેખાડતો આવી પરિસ્થિતિ. એટલે આ એવા દિવસો આપણે ઓલા કર્યા પસાર કર્યા છે. હવે એમ થાય કે આમાંથી ભગવાનના પણ કાંક ખામું કોક જોવે અને આપણું ગાડી આગળ હાલે. એટલે ખાવા પીવાના ફાફા પડે કામ કરવા છતાં પણ? કામ કરીએ તો ક્યારેક ક્યારેક તો તકલીફ વધારે હોય છે કે ઘરમાં 5 રૂપિયા ન હોય એવું થઈ જાય. 5 રૂપિયા લાવો તો વિચાર કરી કે કેમ લાવશું. હવે અહીંયા નવા હવે આપણને કોણ ઓળખે ભાઈ? ઓળખતું હોય તો કેમ કે ભાઈ હું તને કાલ આપી દઈશ, 2 દી પછી આપી દઈશ, તો એ આપણને આપે. તો એમાં નીચેવાળો બિચારો ચા બનાવે નહીં, સારો છે ભાઈ અહીંયાથી લઈ આવું છે ભાઈ તું બનાવ, હું પૈસા ન હોય તેમ કે હું આપી દઈશ પછી. એવી રીતના કરતા ઘર ચલાવવું પડે. શું કરવું? હવે આવું તો એમ થાય કે વાર કોઈને ન આપે. દિવસો બહુ ઓલા કર્યા. તો પછી મારા દાદા હતા તો મારા દાદા શું કામ કરતા હતા? ઇલેક્ટ્રિકનું કામ કરતા હતા. ઇલેક્ટ્રિકનું કામ એ કામ તો સારું કરતા હતા. મુંબઈ રહેતા હતા ત્યારે હું છે 2 વખત પડી ગયા પછી એને પાછળના પાસરા હોય ને પાસરા ભાંગી ગયા. તો મેં હવે કરી કે હું બિચારા ઇલેક્ટ્રિકનું કામ કરતા ઇલેક્ટ્રિકનું કામ ત્યાંથી પડી ગયા હતા બીજે પેલે માળેથી. ઓહો. એટલે એ કરી ન શકે. એટલે કહું ને દુઃખમાં છે દુઃખ. એટલે આમ તમે કયો એવું હોય કે આપણેથી રહેવાય ને આપણે કહીએ કોને, બધા જોવે, બધા જોવા બધા આવે ને સાથ દેવા કોઈ ન આવે કે હા તમને 5 રૂપિયાની મદદ કરવા કોઈ ન આવે કે તમને 5 રૂપિયા હું દઉં છું. કોઈ થાય તેથી દઈ દેજો પણ અત્યારે તમારો સમય ખરાબ છે. કોઈ નહીં. તો પછી દીકરો ભણતો હતો તો દીકરાને ઉઠાડી દીધો. શું કરું? અને છોકરીઓ હતી તો મેં 16 વર્ષની દીકરી છે ને 3 દીકરીને પરણાવી. મારે 4 દીકરીઓ ને 1 દીકરો, 4 બેન પછી ભાઈ છે. એમાંથી 3 બહેનો અહીંયા છે ને આ બીજા નંબરની બેબી ઓફ થઈ ગઈ 28 વર્ષની. એને શું થયું હતું મારી? એને લગ્ન કર્યા, એના સાસરાના ઘરે શ્રીમત કરીને તેડી ગયા ને એના ઉલટીને જુલાબ છે એમાં છોકરીને હારાને ઘરે મળી ગઈ. મેં છોકરી તમે જુઓ તેમ થઈને છોકરીઓ છે. 16 વર્ષે મેં ફોન આવી દીધી. મેં હાલો મારી પરિસ્થિતિ આવી છે, કાલ સવારે દીકરીનું આપણે ક્યાંક અત્યારે ઘરે સુખી. દીકરીઓ 3 ઘરે હોની મોકલી દીધી. ભાઈ એક બાકી છે. ભાઈને કામે ભણતો તો ઉઠાડીને કામે લગાડી દીધો. મેં જો શીખી જાય પછી જોઈએ છે. બીજું તો હું ગમે કરીને એક પેટ તો ભરવું પડશે ને. સાચી વાત ચોલા કેમ કે પેટ તો ટાણે માંગે એને માને એમાં તો કંઈ માંગવું ઓલું થતું જ નથી. આવી છે પરિસ્થિતિ ભાઈ. એટલે તો દાદી અત્યારે હું તમારે ખાવા પીવામાં તકલીફ પડે છે? ખાવા પીવામાં થોડીક તકલીફ થાય. કાંઈ વાંધો નહીં દાદી, ઉપાધિ કરવામાં અમારથી જે પણ બની શકશે એટલું અમે તમને મદદ કરવાની કોશિશ કરશું જેથી કરી તમારે જે પણ તકલીફો પડે છે એમાં થોડો ઘણો પણ અમારા દ્વારા મદદ થોડોક એમ થાય કે સાથ મળે ને આપણે તો એમ થાય ઘણું. ના સાચી વાત છે. એટલે થોડી ઘણી મદદ પણ અમારી કદાચ તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે તો એ અમારા માટે સૌથી મોટી સેવા થશે દાદી. તો દોસ્તો તમે જોયું તે પ્રમાણે દાદીનું જીવન ઘણી બધી મહેનત કરવા છતાં પણ દાદાને બસાવી ન શક્યા અને એકનો એક દીકરો હતો પણ દીકરાને પણ ઘણી નાની ઉંમરે કામ પર લગાડી દેવો પડ્યો. ભણતો હતો દીકરો ભણતો હતો અને એને કામે લગાડી દીધો એટલે ખૂબ મોટી વાત કહેવાય અને મા બાપ માટે દુઃખ કહેવાય કે દીકરાને જ્યારે શું કહેવાય કે ભણતો ઉઠાડીને કામે લગાડી દેવો. એટલે કેમ કે ઘરની પરિસ્થિતિ જ કંઈક એવી છે કે ખાવા પીવાના પણ ફાફા છે એટલા માટે કામ કરવું પડે અને જે પણ બની શકે એટલી મહેનત કરી અને પોતાનું ઘર ચલાવવું પડે. આ તમે જે ઘર જુઓ છે ઘર પણ કોઈએ દાદીને રહેવા માટે આપેલું છે અને સુવિધા છે પણ કહેવાય ને કે કોઈનું આપેલું ગમે એટલું હોય પણ એ આપણું ન કહેવાય. એટલે અત્યારમાં દાદીને રહેવા માટે તો એક વ્યવસ્થા છે પણ ખાવા પીવામાં ઘણી બધી તકલીફો પડે છે. તો આપણા ફાઉન્ડેશન દ્વારા જેટલું પણ થઈ શકે એટલું આપણે દાદીને મદદ કરવાની કોશિશ કરીએ જેથી કરી એ પોતાનું આગળનું જીવન શાંતિથી જીવી શકે અને એક આપણી નાની એવી મદદ એમના જીવનમાં જો થોડી ઘણી પણ બદલાવ લાવી શકે તો એ અમારા માટે સૌથી મોટી સેવા થશે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો.
તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદી? આવી કેવું લાગ્યું દાદી? સારું. હવે એમ થાય કે એને પગમાં જોર આવ્યું થોડુંક, એમ થાય કે નહીં છે આપણે સંભાળ લેવાવાળા છે એ. નહીં, ભગવાન તમારું સારું કરે હું તો કહું. નહીં, થેન્ક યુ દાદી, અને બસ આશીર્વાદ ભગવાન આપજો કે તમારા જેવા નિરાધાર લોકો સુધી. હું કહું તમે મારા દીકરા, ભગવાન તમારું સારું કરે, અને હું તો કહું તમે આવી રીતના સેવા તમે કરો, ભગવાન તમને અબજો રૂપિયા આપશે, લાભ આપશે ધંધામાં તમારા. ચોક્કસ દાદી. ધંધામાં લાભ આપશે, આવી રીતના ગરીબ માઓને તમે સુખી રાખો. એટલે કેવું જીવન હતું દાદી પહેલા? જીવન તો તમે કહો એટલે આમ જીવન સારું જ હતું. આ પડી ગયા પછીનું જીવન મારું હાવ જિંદગી એમ કે આ જીવનથી કાંઈ ફાયદો જ નથી જિંદગીમાં. વેર વિખેર થઈ ગયું. ઘર મારું બધું ભાઈ બધું પાય માલ થઈ ગયું, બધું વેચી નહીં. શું કરું પણ છોકરા નાના નાના શું કરું? હારીમાં કોઈને અમે એકલા છે, શું કરવું આપણે? અને બાઈથી કે શું કામ થાય આપણને? અહીંયા કંઈ જવાય ન દે, અને એ તો હવે એમ કે તું કર કામ નથી, કામે નું કામ કરવા જ ન દે કે નથી કરવું, આપણે હાલશે કેટલાક દી આપણે હકારશું. હવે જાઉં છું ભાઈ, શું કરું? આ નસીબમાં છે ને, જવાનીમાં સુખ ભોગવવાનું, આ ગઠપણમાં દુઃખ ભોગવવાનું, એવું તો જો હવે કરવું પડે કામ. શું કરવાનું? આખી જિંદગી ન કરી આખી પણ જાતિ જિંદગી દુઃખ આવ્યું એ જાતિ જિંદગીનું જ છે જે છે. જવાની તો વહી જાય કે હાલો, એમાં તમને ખબર ન પડે. હવે ગટપણનું થાય ન થાય તો આપણે કર્યા વગર તો છૂટકો જ નથી, કારણ કે કોઈ નથી. એટલે ઘણા છે, કુટુંબમાં છે, માવતરમાં છે, પણ કોઈનું નથી અત્યારે. કોઈ 5 રૂપિયાનો કે 5 પૈસાનો કોઈ સાથ દે એમ નથી. જોવા બધાય આવશે અને ઘરમાં કેમ છે, કેમ રહે છે, પણ સાથ સહકાર કે નહીં ભાઈ તમારે? કોઈ નહીં. એક કહું ને 5 રૂપિયાની આશા નહીં કરવાની આપણે, કે આજ મને આ 5 રૂપિયા દે, હાલો ભાઈ આપણે કાંઈક કરશું. કાંઈ નહીં. ભગવાને કહ્યું તું ધ્યાન રાખજે, બીજું તારી સિવાય કંઈ નથી અમારું. અને દાદી ઉપાધિ કરવામાં અમે તમારા દીકરા છીએ, અને જે પણ અમારથી બની શકે દાદી નહીં, ઘણું ભગવાન એટલી મદદ તમારું કરવાની સારું કરે. કોશિશ હું કરી તો છે. કહું તમે ઘણું અમારી આટલું કર્યું એટલું. ખુશ છો ને દાદી? ખુશ ભાઈ, ઘણું ખુશ. તો દોસ્તો, તમે જોયું તે પ્રમાણે દાદીને જે પણ અમારાથી ફાઉન્ડેશન દ્વારા મદદ થઈ શકતી એટલી મદદ કરવાની કોશિશ કરી છે, અને આપણે એક નાની એવી મદદથી એમના જીવનમાં જો થોડું ઘણું પણ બદલાવ આવી શકતો તો એ અમારા માટે સૌથી મોટી સેવા થશે. અને દાદીના પરિવારની દાદીએ વાત કરી એમ કે દાદા ઘણા બીમાર હતા, બેડ રેસ હતા, ટોયલેટ બાથરૂમ બધું પથારીમાં જ કરતા, અને દાદીએ 3-4 વર્ષ સેવા કરી. જ્યાં સુધી સેવા દાદી કે જે થઈ શકી ના સુધી કરી. પછી તો ભગવાનના ઘરનું એટલે એમાં તો કોઈનું ન ચાલે. દાદી ઘણા બધા પૈસા ખર્ચતા, ઘણું બધું માથે કરતા, પણ છેલ્લે દાદાને ન બચાવી શક્યા અને દાદાનું અવસાન થયું. અને દાદીની જિંદગીની તમને વાત કરું તો કહેવાય ને સાવ વેર વિખર થઈ ગઈ. એક દીકરાને ભણાવતો ઉઠાવી અને દીકરાને કામે લગાડવા પડ્યો, અને દાદી પણ પોતે જે પણ એની કીધે કામ થઈ શકે, સાડી સંકેલવા જાય, 50 પૈસા આપે, 50 પૈસામાં દિવસની કેટલી 100-150 સાડી 150-200 સાડી હાંકેલ એટલે 100 રૂપિયાનું કામ થાય દોસ્તો. અને 100 રૂપિયામાં ઘર કઈ રીતે ચાલે તમને ખ્યાલ જ છે. અત્યારમાં 100 રૂપિયાનું શું આવે? 2 દૂધની બાટલી લેવા જાવ એટલે 100 રૂપિયા પૂરા થઈ જાય. તો ઘણી બધી મુશ્કેલીઓ સાથે દાદી પોતાનું જીવન જીવતા હતા, પણ આપણા ફાઉન્ડેશન દ્વારા જે પણ આપણથી મદદ થઈ શકે એટલી દાદીને મદદ કરવાની કોશિશ કરી છે. મેન તો દાદીને ખાવા પીવામાં તકલીફ પડતી, તો આપણા ફાઉન્ડેશન દ્વારા જેટલી પણ બની શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે. કંઈ નહીં દાદી, આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકો સુધી વધુ વધુ પહોંચી શકીએ અને વધુ વધુ મદદ કરી શકીએ. મને આશીર્વાદ છે મારા ભાઈઓને, મારા દીકરાઓને, કે અમારી જેવી ભાઈઓને સાથ તમે દો એટલું સારું કહેવાય. અત્યારે ઘરના નથી જો દેતા. રડોમાં દાદી હવે જે થઈ ગયું એ થઈ ગયું, પણ હવે એને આપણે બદલી તો નહીં શકીએ, પણ હવે આવનારું જીવન છે એમાં આપણે થોડું ઘણું પણ અમે સહભાગી થઈ શકીએ તો અમારા માટે સૌથી મોટી સેવા થશે દાદી. તો કંઈ નહીં દોસ્તો, બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.